શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ જલારામ ફરસાણની દુકાનમાંથી ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ કેરીના રસનું સેવન કર્યા બાદ ગ્રાહકના પરિવારમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ। આ અંગે જલારામ ફરસાણના દુકાન માલિકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેઓ રોજનો 50 થી 60 કિલો કેરીનો રસ વેચી રહ્યા છે, જ્યારે કસ્ટમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પરિવારમાં આ રસનું સેવન કર્યા બાદ ફૂડ પોઈઝનના લક્ષણો જોવા મળ્યા હતા। તમારું નામ? કેતનભાઈ। કેતનભાઈ, કઈ જગ્યા દુકાન છે, શેની છે? કુંભારવાડા ફરસાણની દુકાન। શું નામ છે? જલારામ। જે ગઈકાલે 2 દી પહેલા કેરીનો રસ લઈ ગયા હતા કોઈ કસ્ટમર, તેને ઝાડા ઉલટી થઈ ગયો, તો એને વિશે તમે શું કહેશો? મારે ત્યાં દરરોજ 2-3 કેન વેચું છું રસ, મારે તૈયાર આવે છે, ગુજરાત રસમાંથી આવે છે તૈયાર, અને દરરોજનો આવે છે અને વેચી જાઉં। કસ્ટમર એમ કહે છે કે જલારામમાંથી કેરીનો રસ લઈ ગયા પછી અમારા પરિવારને ઝાડા ઉલટી ગઈ ગયા 4-5 જણા, એને વિશે તમે શું કહેશો? થાય તો બધાને થાય સાહેબ, નકર તો કોઈને બધાની કોઈની ફરિયાદ નથી, એક ભાઈની જ છે। કાકા, પહેલાં તમારું નામ? મારું નામ આરીફ અહેમદભાઈ મનસુર। આરીફભાઈ, કયા વિસ્તારમાં રહ્યો અને શું બનાવ બન્યો હતો? મોતીતળા વિસ્તારની અંદર રહું છું હું। શું બનાવ બન્યો હતો? ત્યાં અમારા કુંભારવાડા સર્કલ પાસે જલારામ ફરસાણ નામની દુકાન છે। ત્યાં 2 દિવસ પહેલાં મને બહુ સારો કેરીનો રસ ચકાડેલો। એ કેરીનો રસ ચકાડ્યો તે પછી હું ત્યાંથી કેરીનો રસ લીધો મારા ઘરના માટે। તે પછી અમારા ઘરની અંદર બધા સદસ્યને ફૂડ પોઈઝનનો પ્રોબ્લેમ થયો। અત્યારે કેટલા 4 જણાને કેટલાને લાવ્યા છો? 4 જણના છે અત્યારે। ને સાહેબ, અમારી એ વિનોલી છે કે આ ફૂડ પોઈઝનવાળા કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફરસાણની દુકાનની અંદર ફૂડ પેટ્રોલિંગ કરીને ગરીબ માણસોનો જીવ બચાવો। સાહેબ, આ લોકો પોપૈયાની અંદર ઓલી કરીને પોપૈયાનો રસને કેમિકલ નાખી કરીને આપી દે છે। આ ગરીબો સાથે ચેડા છે એક જાતના। આ કલેક્ટર સાહેબને, કમિશનર સાહેબને મારી વિનંતી છે કે આવા લોકોને કાબૂ કરે।